તમારું ઘર ક્યાં છે હાલ? મારો ઘર તો બાજુમાં છે. આરોપીઓ ક્યાં રહે છે? હુમલો કરવા આવ્યા હતા એ કેટલા? આરોપી મગનપુરા રહે છે. કેટલું દૂર પડે અહીંયા? 5 મિનિટના દૂરી ઉપર છે. 5 મિનિટની દૂરી. 17 તારીખે તમારા દીકરાની હત્યા કરી દેવામાં આવી છે, શું કહેશો આમાં? મારા છોકરાને માર્યો, લઈ ગયા, ગાડી ઉપર બેસાડ્યો. સાહેબ મેં જોયો તો બે ભાન પડી ગઈ. ને મારા છોકરાને એકલાને લઈને જતા રહ્યા. હું ભાનમાં આવી ત્યારે હું મંડીમાં ગઈ તો મારા છોકરાને મારતા હતા. મારા છોકરાને માર્યો અને મને ન્યાય મળવું જોઈએ. મારા છોકરા ઉપર તો થઈ ગયો, હવે બીજા છોકરા ઉપર ના થવું જોઈએ અને મને ન્યાય મળે અને એને કડીથી કડી સજા મળવી જોઈએ. મારો ઈ છે, ઈ તો જેલમાં મળી લેશે અને જામીન બી નહીં થવું જોઈએ. તેના છોકરાને મળી લેશે, વારણ કરી દેશે, બધું કરી દેશે. હું મારા છોકરાને ક્યાં મળવા જાઉં? મારો પેટનો અંડો જતો રહ્યો, આકડી લાકડીનો મારો જીવન સાથી વાળો જતો રહ્યો, તો મારો સારો કરવા વાળો તો જતો રહ્યો. મારે કેના જોડે જવાનું છે? સાહેબ મને કહો, મને ન્યાય અપાવો અને ના તો મારો છોકરો પાછો અપાઈ દો. જેવો હતો 17 તારીખ બેલો હતો કે બેઠેલો હતો ગમે ત્યાં પણ મારા છોકરાને અહીં બેહાડી જાઓ અને મારો છોકરો મને લઈ આપો. મને બીજું કઈ નહીં જોતો. તમારું નામ જણાવો. નિધિ વિષ્ણુભાઈ સાલવી. નિધિબેન, શંકર સાલવીની 17 તારીખે રાતે 15 જણાના ટોળાએ ક્રૂરમાંથી હત્યા કરી છે, શું મામલો હતો જણાવો. રાતે 11 સાડા 11 ની વચ્ચે મારા દેવર અહીંયા બેઠા હતા. તેમને 20-25 જણાના ટોળા આવીને એમને ઘેરી લીધા અને પછી છરી ચક્કુ બતાવીને ધમકી આપીને બળ જબરજસ્તીએ ગાડી ઉપર બેસાડીને એમને અપહરણ કરીને ત્યાં બકરા મંડીએ લઈ ગયા. બકરા મંડીએ લઈ જઈને એમને પથ્થરથી મોટા મોટા પથ્થરથી લાકડીઓથી, લોખંડની પાઇપોથી અને બીજા બી બધા હથિયારોથી બહુ માર્યા છે અને એના લીધે હેમરેજ થઈને મારા દેવરનું મૃત્યુ થઈ ગયું છે. અમારે ન્યાય જોઈએ છે સર. આ હત્યા કરવાનું કારણ શું છે અને તમારા દેવરની ઉંમર શું હતી? નામ શું હતું? એમની ઉંમર 17-18 વર્ષના હતા. એ શંકર દિનેશભાઈ સાલવી નામ હતું એમનું. આ 4-5 વર્ષ પહેલાની વાત છે. એ સંજય ઠાકોરની બેન જોડે એમનું પ્રેમ રિલેશન હતું, પણ 2 વર્ષથી કઈ કશું એમને વચ્ચે કઈ વાતચીત ના હોવા છતાં એ લોકોએ પહેલાની અદાવત રાખીને મારા દેવરને મારે એવી રીતે મોતની ઘાટે ઉતાર્યા છે. અને કોણ હતા આરોપીઓ? કોની ધરપકડ થઈ છે? અત્યારે તો સંજુ ઠાકોર, બિબલી ઠાકોર, કરણ ઠાકોર, પવન ઠાકોર, પૂનમ ઠાકોર અને ગોપાલ ઠાકોરની ધરપકડ કરી લીધી છે પોલીસ વાળાએ. આપની શું માંગણી છે પોલીસ પ્રશાસનથી, કારણ કે ધરપકડ થઈ ચૂકી છે? અમારી માંગણી તો એ જ છે કે એ લોકોને આખા રાણીપમાં વરઘોડો નીકળવો જોઈએ સર એ લોકોનો, અને એ લોકોને કડીથી કડી સજા મળવી જોઈએ. અમારી તો એ જ માંગણી છે કે ફાંસીની સજા થવી જોઈએ, નહીં તો પછી એ લોકોને ઉંમરકેદની સજા થવી જોઈએ. અને અગાઉ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું, છતાં પણ આ હત્યાને અંજામ આપવામાં? હા, અમારા સમાજ વાળાએ પહેલા આવું 2-3 વાર બની ચૂક્યું છે. એમને 2-3 વાર માર્યા હતા પહેલા બી, પણ અમે અમારા સમાજના લોકોએ સમાધાન કરાવી દીધું હતું, પણ તે છતાં એ લોકોએ આવી પહેલાની અદાવત રાખીને એમને બહુ માર્યા છે અને મૃત્યુના એમ કે એ લોકોને એમને મારી નાખ્યા છે. શું કહેશો ખાસ કરીને તમારા ભાઈની હત્યા કરી? મારા ભાઈની હત્યા કરી છે તો અમારું કહેવાનું તો એ જ છે સાહેબ કે એને કડીથી કડી સજા મળવી જોઈએ અને મારા ભાઈના સાથે જે પણ થયું ને કોઈના જોડે થવું ના જોઈએ. અને આખા ઓલ ઇન્ડિયામાં તમે વરઘોડો કાઢો અને મારા ભાઈને ન્યાય મળવું જોઈએ. અને અત્યાર સુધી અમારા મનમાં ડર ને ખોફ છે કે અત્યાર સુધી કોઈ ફરે છે એવું કે અમને કોઈ સેફટી નથી. અમારા ઘરના બધા વ્યક્તિઓ ગભરાય છે, બહાર જવાથી ડરે છે, બધી રીતે અમે સેફટી નથી. એટલે અમને કડીથી કડી અમને સજા આપો અને અમને ન્યાય અપાવો અને અમારા ભાઈને બી ન્યાય મળવો જ જોઈએ. એના આત્માને શાંતિ થાય, કઈ પણ તમે ન્યાય અપાવો તો એને શાંતિ થવી જ જોઈએ અને બીજા કોઈ જોડે એવું થવું જ ના જોઈએ. આજે અમારું ખોયો છે, કાલે કોઈનું ખોશે તો અમે વારે ઘડી કોનું ખોવા દઈએ એ માંગતા નથી અમે. આવું બધું મારા ભાઈને ન્યાય મળવો જ જોઈએ.
અને પોલીસે તમને શું આશ્વાસન આપ્યું છે? હમણાં તો અમને આશ્વાસન તો આપ્યો જ છે, પણ તોય અમને એવો ડર છે જ હજી મનમાં કે હજી ફરે છે, એવા ધમકીઓ અમને મળે છે કે તમને હજી પણ મર્ડર કરીશું, આમ કરીશું, તેમ કરીશું. ઘણા બધા અમને વિચારો બી આવે છે અને બધા અમને ડરાવવાની કોશિશ બી કરે છે, પણ તોય છતાં અમે બેસા છે અત્યારે. પણ અમે લડીને બતાવશું ને અમને ન્યાય મળવું જ જોઈએ અને કડીથી કડી એમને સજા મળવી જ જોઈએ. અમારું કહેવાનું મતલબ એ જ છે અને બધાને સેફ રહેવો જ જોઈએ. કોના દ્વારા ધમકીઓ મળી? આવી અમને એવી બધી વાતો મળે છે બહારથી, કોણ આપે? પબ્લિક દ્વારા વાતો મળે છે અને અમે અત્યારે સેફ નથી. અત્યારે અમને પણ ડર જ છે મનમાં કે આજે અમારો ભાઈ ગયો, બીજા અમારા ભાઈ છે, મારી બહેનો છે, મારી ભાભી છે, મારા નાના બાળકો છે, તો એમાં તો ગમે તે આવી શકે છે, ગમે ત્યારે અમારા ઉપર હુમલો કરી શકે છે. તો અમે ક્યાર ઘડી ડરીને રહેશું, ક્યાર ઘડી અંદર રહેશું? અમે મહેનત મજૂરી વાળા છે અને અમારા બધા ગરીબ માણસો છે. અમે એટલા લખપતિ કે માલદાર નથી કે કોઈને રૂપિયા ચૂકવી શકીએ કે અમે ગમે તે એમને મોઢું બંધ કરી શકીએ. અમે તો મજૂરી કરીને ખાવા વાળા છે, 2 ટાઈમનું મજૂરી કરીને ખાઈએ છીએ અમે. અમારે કોઈ એટલા બધા અમે લખપતિ નહીં. અને ગરીબનો દીકરો મારીને એમને શું મળી ગયું છે? એમને જૂની પણ કઈ બી અદાલત હતી તો એ સમાધાન કરી શકતા હતા, આરોપીને પકડાઈ શકતા હતા, ગમે તે કરી શકતા હતા, પણ એમને આવું તો કાંડ ના જ કરવો જોઈએ અને થવું જોવું જ ના આવે. અમારું એટલી જ વિનંતી છે સાહેબ કે એને ન્યાય અપાવજો અને વરઘોડો કાઢજો કે બીજે ક્યાંય એવું થવું જ ના જોઈએ. એટલી અમારી ભય થાય છે. તમારા ભાઈની હત્યા કરી દીધી, એ આરોપીઓ કોણ છે અને એમનો કેવો ઇતિહાસ છે, ગુનાહિત ઇતિહાસ? એ બધા છે ને નામચીન માણસ છે સાહેબ. એ બધા મર્ડર કે ચોરી, ગુંડાગર્દી બધી વાતે ઓલરાઉન્ડર છે. એ લોકો કઈ કહેવા જેવું છે જ નથી. અમારે ઘરે એને લઈ ગયા અને હજી તેની ઉંમર 17 વર્ષની છે. પ્રેમનો સંબંધ ક્યાં નથી હોતો, દુનિયા કરે છે. એના માટે એને મૃત્યુ ના મળવી જોઈએ. આજે એ છે, કાલે બધા પ્રેમ તો બધા જ કરે છે, તો શું પ્રેમ કરવાનું તમે આવી સજા આપવાના છો? મારું તો એ જ કેવું છે અને એટલું જણાવું છું ખાલી તમને બધાથી વિનંતી કરીને કે એને ન્યાય અપાવો. અમારે બીજું કશું જોતું નથી. એનો વરઘોડો કાઢો, દુનિયા જોવે કે આ મૃત્યુ કરવા વાળાઓને આવું સજા થવી જોઈએ, તો કોઈ બીજી ફરી વખતે થાય નહીં. અને એમને કડીથી કડી સજા અપાવો, એને ઉંમરકેદની સજા અપાવો, એને કોઈ જામીન બામીન કશું ના મળવું જોઈએ. આરોપીઓ પર કેવા કેવા ગુના રજીસ્ટર્ડ છે? એ લોકો મર્ડર કેસમાં છે, ગાંજાનો ધંધો, બીએ રાત, એ કહું છું ને બધા વ્યસનમાં, એ કોઈ બાકી નથી. એમ કોઈ વ્યસન બાકી નથી. એમ ઇતિહાસ કરો. આરોપીઓનો દારૂ પીને મારા છોકરાને બહુ માર્યો. મારા છોકરાને આરોપીઓ પર અગાઉ કોઈ નશો ને એવો? હા, નશો હતો, દારૂનો નશો હતો. એ લોકોના પહેલા ના એ લોકોના મતલબ કેસ પેલાના પલન બનીને આવ્યા હતા. પેરાની में फरियाद થઈ ચૂકેલી છે. હા, પહેલા એ લોકોની ચોરીમાં આમનું તમે બેગમાં આલ્યું તો મારે એવું જ હતું. પેલા તો દોડાઈને આડ જાતમાં નાખું છે પણ